લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોર જિલ્લા પંચાયતની અંદર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। સમગ્ર પંથકમાં વાતાવરણ ચૂંટણીલક્ષી બની ગયું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન પરમાર દ્વારા આજરોજ ઇટોલા સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પોતાના મતદારો સુધી પહોંચવા ફેરણીનું આયોજન કરી રહ્યા છે। પોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અંકિતાબેન પરમાર ચૂંટણી લડી રહ્યા છે। તેમના દ્વારા આજરોજ ઇટોલા સ્ટેશન ખાતે ઘરે ઘરે ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર અંકિતાબેન પરમારને આવકાર મળ્યો હતો। આ ફેરણીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો જોડાયા હતા। પોર બેઠક પહેલાથી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે। આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે, જેમાં મતદારો કોને ચૂંટીને લાવે છે તે હવે 28મી એપ્રિલના રોજ પરિણામ બાદ જ ખબર પડશે। બાકી આજે અંકિતાબેન પરમારે યોજેલ પ્રચાર ફેરણીમાં મતદારોનું મળતું સમર્થનને જોતા તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે અમે પ્રચારમાં આવ્યા છીએ ઇટોલા સ્ટેશન વિસ્તારમાં અને મારા મતદારોમાં ખૂબ જ એવો ઉત્સાહ જોવા મળ્યો। મારા કરતાં વધારે ઉત્સાહી મારા મતદારો છે બૂથમાં છે અને એમને મને વિશ્વાસ અપાયો છે કે 28 તારીખે જે રિઝલ્ટ આવશે એમાં હું જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવીશ અને ખૂબ જ સારો લોકોનું સમર્થન મળી રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં મારા મતદારો મતદાન